હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 5 દિવસ સુધી જે મોસમ છે તે ખરાબ રહેવાનો છે અને તેને પગલે ગીર સોમનાથના અનેક એવા પંથકો છે કે જ્યાં માત્ર ને માત્ર મત્સ્ય ઉદ્યોગ ઉપર જીવન આધારિત છે તે લોકોને હવે બારોબાર નુકસાન જે છે તે વેઠવું પડી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ મૂળ દ્વારકાના મત્સ્ય ઉદ્યોગ કરતા માછીમારી અને ખારવા સમાજ જેના ઉપર નિર્ભર છે તે દરિયો છે। દરિયો અત્યારે હાલ પવનમાં સુસવાટા મારી રહ્યો છે। જે રીતે ભરતી આવી રહી છે તે જોતા સિગ્નલ જે છે તે આપી દેવામાં આવે છે, તેના કારણે લોકો માછીમારી કરવા માટે નથી જઈ રહ્યા। અનેક એવી બોટો જે છે તે બોટોને અત્યારે હાલ લાંગરી અને બંદર ઉપર જે છે તે મૂકી દેવામાં આવી છે। એટલે હવે લોકો ગુજરાન કેમનું ચલાવવું તેની મુશ્કેલીમાં મુકાયા છે। કેટલાક ખારવા સમાજ અને માછીમારી સમાજના આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ કે અનેક વખત આ પ્રકારની મુશ્કેલીનો તેમનો સામનો કરી ચૂક્યા છે અને મુશ્કેલી સામનો કર્યા બાદ પણ હવે તેમને કઈ રીતે ગુજરાન ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે। આપની સાથે વાત કરીએ, વડીલ છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની સ્થિતિ જે છે તે થતી હોય છે, ત્યારે આપ અત્યારે હાલ જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેના કારણે કેવી પરિસ્થિતિ વેઠવી પડી રહી? અત્યારે જે સિગ્નલ લગાવી દેવામાં આવેલું છે તેના કારણે બહુ ગંભીર પરિસ્થિતિ છે। હું પહેલા મારો પરિચય આપી દઉં। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામથી મારું નામ સિકોતરિયા કિશોર છે। હું અહીંના સરપંચ તરીકે છેલ્લા 9 વર્ષથી કાર્યરત છું અને વારંવાર આજે જૂન જુલાઈ અને 15 ઓગસ્ટ સુધી સિઝન સરકારે બંધ કરી હતી। 15 ઓગસ્ટ પછી સિઝન ચાલુ કરવામાં આવી। 15 ઓગસ્ટથી રહી ને અત્યારે ઓક્ટોબરની અંદર 4 મોટા એવા સિગ્નલ આપવામાં આવ્યા, જેથી કરી અને અમે ડીઝલ પાણી બરફ લઈને દરિયામાં જઈએ ને જે મારીના સ્થળ પર પહોંચીએ ત્યાં તરત જ ત્યાંથી અમને ફિશરીઝ કમિશનર દ્વારા કે કોઈ પણ વિભાગ દ્વારા પાછા બોલાવવામાં આવે છે અને એ જ પાછા મચ્છીમારી વિના અમે અહીંયા પરત પાછા બંદરે આવીએ છીએ। તો આવક જાવકના જે ડીઝલના હજારો લીટર અમારો જે ખર્ચો છે તે માથે વેઠીએ છીએ અને આવું વારંવાર થયેલું છે। આ મારા સરપંચ કાળમાં 9 વર્ષની અંદર ઘણા બધા એવા વાવાઝોડા એવા ઘણા બધા માછીમારોને નુકસાનીથી ઘણું બધું સર્વે થયું, પણ સર્વે હંમેશા શૂન્ય થયું છે। સર્વેમાં કોઈને ક્યારેય પણ કોઈ માછીમારને 5 રૂપિયાની પણ સહાય નથી મળી કે કોઈએ ક્યારેય નજર નથી કર્યું કે અમારી કોઈ ગણતરી જ નહીં હોય આ સરકારને, તો અમને એમને છૂટા મૂકી દો, અમે કોઈ આ સરકારની બંધણીમાં નહીં। અમે જૂન જુલાઈ ઓગસ્ટ અમને શા માટે બંધ કરવામાં આવે છે, શા માટે બેન કરવામાં આવે છે? ત્યારે અમારો 5 રૂપિયાનો ધંધો છે, ત્યારે અમે અહીંયા દરિયાકાંઠે માછીમારી કરી શકીએ છીએ। મોટા વાહન બંધ હોય તો નાના વાહન અમે પિલાણા લઈને એ જ સમયમાં અમને બેન્ડ કરવામાં આવે છે ને જ્યારે સિઝન ચાલુ થાય ત્યારે આવા સિગ્નલો આપવામાં આવે છે અને મોટી મોટી વાતો કરીને મોટા સર્વે કરવામાં આવે છે। સર્વે કરી અને લોકો પાસેથી ડોક્યુમેન્ટ ઉઘરાવવામાં આવે છે, સોગંદનામા કરવા ઘણું બધું કરવામાં આવે છે અને આખર જાતે શૂન્ય એક રકમ છે। તો શા માટે આવા અમે અમારા અભણ માછીમારો સાથે શા માટે અન્યાય આવો? અત્યારે હાલ તમે પણ અહીંયા ફિશરીઝનો વ્યવસાય કરી રહ્યા છો, જે રીતે આગેવાન છો, શું કહેશો આગામી સમયમાં કઈ સિઝન છે, આ સિઝનના કારણે કેટલું નુકસાન? સિઝનના કારણે ઘણું નુકસાન છે, પણ નુકસાનની અમને ભરપાઈ મળતી નથી, બરાબર। પણ હજુ લગર અમને કોઈ 5 રૂપિયા નથી મળ્યા। આ બધી સર્વે કરી જાય પણ સર્વેનો કંઈ અમને ચુકાદો નથી આપતા। અત્યારે હાલ તમે અહીંયાથી સપોઝ નીકળો તો કેટલા લોકો સાથે નીકળો છો, કેટલો ખર્ચ થાય છે અને આ ખર્ચને પહોંચી વળવા માટે આપ કેવી રીતે ચલાવો છો? અમે અહીંયાથી એક હોડી તૈયાર કરીએ, એમાં મિનિમમ 500 લીટર પેટ્રોલ જોઈએ છે। મોટી હોડી હોય બેઠાડું તો તેમાં 1000 લીટર ડીઝલ જોઈએ છે। અત્યારે માણસો એમાં 7-8 માણસો હોય તો એક માણસોનો 20 થી 25 હજાર રૂપિયા પગાર હોય છે અને એમાં 10-15 હજારનું રાશન। મતલબ જે મોટું વાહન છે એ કમ્પ્લીટલી 3-4 લાખમાં અમને થાય છે, નાનું વાહન છે એ 1-1.5 લાખમાં થાય છે અને એ જ ખર્ચ કરીને અમે જ્યાં જગ્યાએ જાય છે ત્યાં પહોંચીએ છીએ તો ત્યાં સિગ્નલ હોય છે અને સરકાર દ્વારા ત્યાંથી પાછા બોલાવી લેવામાં આવે છે, તો એ કોઈ ગણતરીમાં જ નથી। માછીમાર અત્યારે હું કહું છું કે તમામ માછીમારના જે લાયસન્સ હોય છે તે બેંકોમાં લોનનેબલ પહેરે છે, લોકોના તમામ દાગીના છે જે બૈડાના મંગળસૂત્ર માંડીને બધું તે બેંકોમાં છે તમામ માછીમારના। એવી કઠણ પરિસ્થિતિમાં છતાં સરકારને બિલકુલ કોઈ ધ્યાન નથી। આપનું શું કહેવું છે, જે રીતે છેલ્લા ઘણા સમયથી આપ માછીમારી કરી રહ્યા છો, અત્યારે હાલ સિગ્નલ બંધ છે, કેટલા લોકોનું ગુજરાન રજડી પડ્યું? લાખો લોકોનું ગુજરાન રજડી પડ્યું। અહીં લાખો લોકો માછીમારી કરવા જાય પણ માછીમારમાં તો કંઈ નથી જ, હવે કંઈ રહ્યું જ નથી। હવે જ્યાં ત્યાં તોફાન, જ્યાં ત્યાં સિંગલ, જ્યાં ત્યાં
કસ્ટમ ખાતું ફિશરીઝ ખાતું બધી હેરાન કરે, બધું હેરાન જ કરે. માછીમારને કંઈ હાલવા નથી દેતા. બિલકુલ, તો જે રીતે લોકોની પરેશાની ભારોભાર છે, સાથે ગુજરાન ચલાવવું જે છે તે મુશ્કેલ બન્યું છે. સરકાર હવે તેમની વાત સાંભળે તે બાબતે તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં તેમને થોડી ઘણી અંશતઃ રાહત મળે તો સરકાર એ બાબતે પણ સાંભળે તેવી માંગણી કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.